કેમ કેમ ભૂલવાનું હું એમાં બે લીટીના તો શબ્દો હોય એમાં ભૂલી જાય તો આપણી જિંદગીમાં ધૂળ પડી ચારે હું મારી યાર હું છે લે જૂની દુશ્મનાવટ છે વાઈફાઈ નો કરી દીધો એટલે થેન્ક યુ નહીં કહેવાનું ભાઈ કેસે લોગ રહેતે યાર અમારે ઘર पे આને કઈ પડી નથી પણ શરદી છે એમાં હું શરદી થાય માણા ગરમ પાણી કરી દે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો આજ મસ્ત મજાની શરદી થઈ ગઈ છે એટલે નાકમાંથી છે ને ધારું થાય છે શ્રાવણ ભાદરવાની અને યુગભાઈ ને બા ખવરાવે છે હું મોસંબી ખાઈ છે સરસ જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ હાથમાં સંતરું છે અને આ ભાઈ જો તમે નોટ કર્યું ચાનો કર્યો છે દીકી થઈ ગઈ છે તે સાનો કેમ કર્યો અને આ શું ખાવું છે આ શું છે આને શું કહેવાય મમ્મા તો કહેવાય પણ શું કહેવાય એને જ્યુસ પણ આને કહેવાય હું મોસંબી આ લઈ આવ્યો કોણ બાવ નહીં બાવ ક્યાંથી લઈ આવે પપ્પા લઈ આવ્યા કોણ લઈ આવ્યો પપ્પા હા અને તાર દાદા શું લેવા ગયા શીખો બીજું બાવ કાઢી પપ્પા ગયા છે આજ સવારના બગસરા થોડુંક લેવાનું હતું એટલે ગયા છે એકલા મારે શરદી થઈ ગઈ છે તમને ખબર છે એટલે હું કઈ ગયો નથી અને આ અત્યારે સવારમાં હણજવારી લે છે રૂમ માંથી લીધી ને ઓસરીમાં લઈશ ગુડ મોર્નિંગ ને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય માતાજી કેમ કેમ ભૂલવાડી ગયો ભૂલવાનું હું એમાં બે લીટીના તો શબ્દો હોય એમાં ભૂલી જાય તો આપણી જિંદગીમાં ધૂળ પડી ચારણ ધૂળ કાઢશો તું અટાણે કેટલી કાઢું પણ જાતી જ નથી નો જાય ઈ છે ને આમાં કરી ગઈ હોય તમારે કરી ગઈ છે તમારે કાઢવાની મેં એટલે ટોપી પહેરીશ કારણ કે મને શરદી થઈ ગઈ તો તમારે ધૂળ કાઢવા નથી દેવી હું કે મમ્મી હિરલભાઈએ મુખવાસ બહુ સારો કર્યો સવારમાં ચીરાવી અને પછી મુખવાસ ખાધો તો મજા આવી ગઈ ખાવાની યસ ભાઈ હાથ તો એમના છે એના હું મારે વખાણ કરવા ખોટા વખાણ કરો ખોટા નથી કરતો હાસા કરું છું આને હાસું ખોટું લાગે હવે ખોટા આપણે હાસા વખાણ કરીએ તો એને ખોટું લાગે હું મારે આને કેવું તો હું તારા નિંદા કરું તારી કરો ને મને કે કઈ વાંધો આ તો વખાણ કરું છું તો પછી લઈ લે ને જીરવી લે ને હાસુ દેખાય લા વખાણ કરો છો થી હાસુ છે એટલે કરો છો નકર થોડા કોઈ કરે વખાણ આમ નામ કઈ હા તો વખાણ કરું છું માણે એમ કે થેન્ક યુ કાઈક તો કહી ને થેન્ક યુ કેવા જેવું નથી લા હે ભગવાન આનું હું કરવું મારે ક્યાં કરું મેં इसका અમારી યાર છે હું મારી યાર હું છે વાઈફાઈ નો કરી દીધું ને એટલે લે જૂની દુશ્મનાવટ છે કઈ બસ ઈ એક જ પ્રોબ્લેમ છે વાઈફાઈ નો કરી દીધું એટલે થેન્ક યુ નહીં કહેવાનું ભાઈ કેસે લોગ રહેતે યાર मेरे घर पे યુગભાઈ તું ખાવામાં ધ્યાન રાખ બટા તું અહીંયા યુગભાઈ પછી નો બોલે પાછો આ એને મોઢામાં જાય ને એટલે કે ઈ બાવ છે એમ કરીને કાઢી નાખે એટલે રસ કાઢી દઉં ને તો જ પીવેશ નથી પીતો નથી દાનજી જય માતાજી ગુડ આફ્ટરનૂન હાવ આર યુ બસ વાસી આજ તો કઈ પેપર આવવાનું છે ને કેમ કારણ કે 26મી જાન્યુઆરીએ સંદેશ પૂર્તિ ના તમામ જે છે ને એ રજા પાડવાના હતા એટલે ભાઈ મિત્રો મારે કાલના બ્લોગમાં તમને નથી કહેવાનું 26મી જાન્યુઆરીની બધાને ખૂબ શુભેચ્છાઓ કારણ કે કાલનો બ્લોગ હતો નાગરવેલના પાનનો મુખવાસનો એટલા માટે નથી કહી હઈગો હા કાલે 26મી જાન્યુઆરી ભાઈ આપણો 76મો પ્રજાસત્તાક દિવસ હતો અચ્છા એટલે તમામને શુભકામના આપણે કઈ કહેવાનું નથી કારણ કે કાલ તો લોગ જ આખો બીજો હતો ભાઈ ખરેખર તો 26મી જાન્યુઆરી છે ને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું એટલે પ્રજા માટે બંધારણ ખુલ્લું મૂક્યું હતું એટલા માટે 26મી જાન્યુઆરી ઉજવાય છે ગુડીઓ જો રમે છે ફોન છે કીટલી છે વાટકા છે ચા બનાવે છે ચા ને બનાવી બહુ ગમે છે સાનો બંધાણી નો થાય બંધાણી તો માવાનો થવાનો છે મમ્મી સા બહુ ભાવે માવો સોળે છે ક્યાંથી શીખ્યા હોય કોને ખબર કાયમ કે હું માવો ચોલું છું માવો ચોલું જો આ ક્યાંથી શીખ્યા એવું હતું હે કોણ બનાવે માવો માવા ખવાય ને તારા પપ્પાએ નથી ખાતા ને તારા પપ્પાના પપ્પાએ નથી ખાતા કોઈ નથી ખાતું કોઈ માવો નથી ખાતું કાકાએ નથી ખાતા અને ભોગુ દાદાએ નથી ખાતા તારા દાદાના પપ્પા એ નો ખાતા તોય તું માવો ક્યાંથી સોળતા શીખી ગયો ટબુડી સાનો માવાનો બંધાણી તું પી આજ તો આખો દી ટોપી પહેરી રાખવી પડી અને રોંઢો પડી ગયો ટોપી મેં શું કામ પહેરી છે કારણ કે મને ઠંડી લાગે છે શરદી છે થોડોક ફીવર થોડો ગમતો છે બહુ નથી અને મેડમજી જો અત્યારે પેપર વાંચે છે કાંઈક શરમ કરી મને તાવ આવે ને તું પેપર વાંચશો જરી તાવ નથી 98 છે ડિગ્રી તાવ 98 ડિગ્રી લે કંઈક જરીક તો રાખ 98 ડિગ્રી તાવ નો કહેવાય
નો કહેવાય નહીં ટાટા પડીએ ના દોડવા મળો એટલે તાવ શરદી બધું ભાગી જાય. એસી પત્ની દી હે ભગવાન તું ને આ મને તાવ આવ્યો તો એને મનમાં નથી બોલો રહોડાની અપડેટ લી રહોડામાં કંઈક ચોળભડ થાય છે અવાજ આવે છે અમારે પ્યારે હિન્દુબા બના રહે છે ચાય પાણી ચાય ગરમ શરદી છે ચા પીવો છે ના ના નથી પીવો આદુ વાળી છે નો નો કા પછી વ્યસન થઈ જાય એવું ન હોય શરદી હોય તો પીવાય દવા માફક કહેવાય નહીં નહીં એટલે આદુ વાળી ચા બાકી બોલો બીજું કેવો રહ્યો આજનો દિવસ આજનો દિવસ બહુ આનંદનો રહેશે આનંદ નો રહ્યો હા અને મુખવાસ ખાવ છો કે નહીં નકર મુખવાસ તો ભાઈ દબાવીને ખાઈ છે બે ટાણા કેવોક લાગે છે મસ્ત કઈ ઘટે નહીં તો વાંધો નહીં તમારા હાથનું હોય એટલે એમાં કઈ ન કહેવા પણ હું તારા પપ્પાને હું કેતો ભૂલી ગઈ એટલે એને કાયમી વરિયાળી ખાઈ છે હમ. તો એને વરિયાળી વળી પડી છે ને એ ખાધી છે મમ્મી બીજું બધું ઠીક તમે શામાં ધ્યાન દઈ દેજો ઉખાણો આવ્યો નકર ચાહે હેઠો હમણાં એટલે પકડી રાખી તો પેલી બસ ધંધામાં ધ્યાન પેલા દેવું નકર પડી જાય પાછી મિત્રો આજ તો મેં સીકું ખાધી છે કોઈ ભરીને સીકું ખાધી છે એટલી બધી શરદી થઈ ગઈ છે એક ધારી કાલની સીકું આમ તો ચાલુ જ છે અને આને કઈ પડી નથી પણ શરદી છે એમાં હું ટીકડી લઈ શરદી થાય તો માણસ ગરમ પાણી કરી દે તો કોણે કરી દીધું માણસ હળદર વાળું દૂધ બનાવી દે કે તમારે અજમા વાળું દૂધ પીવું હળદર વાળું એવું તો માણસ પૂછે ને કાંઈક રાતે હળદર વાળું નથી કરતા પીવો જ છો ને રાતે નહીં અત્યારે તમારે પીવું છે હળદર કાંઈ વાળું દૂધ એક નાકમાં શેડા આવે છે તો માણસ એમ કે તમને આર્યો કપડું જોઈશ તમારે ગાભો તમને તમારે મારી યાર પ્રોબ્લેમ જ રહેશે આખી જિંદગી તમે એમ જ કર્યા तो क्या करूं मैं क्या करूं प्रॉब्लम नहीं होगा तो क्या होगा फिर તમારી આદત થઈ ગઈ છે એવી મને આદત પડી ગઈ સાંભળવાની વાલા પોતે તો કઈ બોલતી જ નથી હાવ ભગવાનના ઘરનું માણસ છે હું ક્યાં કઈ બોલું ગાના ઉપલા દાંત છો તમે બોલો ગાના ઉપલા દાંત છે આ ઓલા ગાના ઉપલા દાંતનું શું થયું તમે શરિયાત ના કહેતા કે યાને દેખાડીને ગઈ મેં એટલે અંદર હતા? લઈ આવ્યો તો હતા નો જ હોય ને પછી મામાને પૂછ્યું ને હા એને ફોન કરી અને સીધું મામાને પૂછ્યું ઈ કે ગાયના દાંત હોય કે ઉપલા પછી કે નો હોય તો ઈ માની નકર કે નહીં હોય જ હું ના પાડતી હતી, ન હોય તે નહીં હોય ગાયના દાંત તો મારું માનતી જ નથી હું કહું ને તો મારું બધું એને ખોટું જ લાગે હું કહું કે ગાયના ઉપલા દાંત ન હોય તો કે નહીં હોય પછી ફોન કર્યો કુંડલા પૂછ્યું પછી એમ થયું કે ના ના હવે બરોબર વિશ્વાસ યોગ્ય હોય ને બીજી વાર વિશ્વાસ ના આવે કોઈ તો નો આવે તો કાંઈ નહીં પણ હાસું છે એ હાસું જ રહેવાનું છે મેં એવું નહોતું કીધું એ તો તમે ભેળવીને પછી બે શબ્દ બોલો છો તેનો જ કુંડલા ફોન કર્યો ઊંડલા મેં ભેંનું જાણવા ફોન કર્યો ગાયનું જાણવા ફોન નહોતો હવે કે ભેંનું જાણો ભેંને ન હોય ગાયને ન હોય ભેંને ન હોય ફોન એટલે કર્યો હતો કે ભેંને હોય કે નહીં મને નહોતી ખબર તો નહોતી ખબર પણ એમાં તો પણ જાણી લીધું ને છે. જાણી લીધું તો ને એક ની એક વાત કરીને હું તમે આટલી બધી મોટા એક કરો છો કાંઈ નહીં તું ગાના ઉપલા દાંત તમે ભેંના ઉભલા. તું ગાયના ને ભેંના બેયના ઉપલા દાંત છો મમ્મી કહેવત એટલે છે ગાયના ઉપલા દાંત છે હા અને ભેંને ન હોય જેને ઓગાળ આવે ને હમ. એના દાંત ન હોય પાછી કે હાંઢિયા ને ઘોડા ને હોય હવે હાંઢિયો ઘોડો ને ગાયમાં કઈ ફેર નહીં લાગતો એટલે હોય ઈ ઓગાળે ને ગાય અને ભેં ઓગાળે ઓગાળ આવે ને હમ. એના દાંત ન હોય ઈ તો બરોબર છે ઓગળ આવે ને દાંત ન હોય પણ પાછી કે મેં હાંઢિયાના દાંત જોયા હતા ને ઘોડાના દાંત જોયા હતા એને તો હતા હાંઢિયામાં ને ઘોડામાં ને ગાયમાં ને તને કઈ ફેર નથી લાગતો બકરીમાં હવે કઈ કેવું છે સાઈન કરે છે પોપટ થઈ ગયો પોપટ એવું પછી વારે વારે ગાયના ઉપલા દાંત ગાયના ઉપલા દાંત જો હિન્દુબા કામે લાગી ગયા છે તુર દાળ ને તેલ ને મોણ દે છે અને મણ દઈએ ને તો બગડે નહીં નકર તો બગડી જાય બગડી જાય સાચી વાત છે અને આ બાજુ વટાણા ફોલાય છે પપ્પાએ વટાણાનું કામ ઉપાડ્યું છે. પપ્પા જય માતાજી આજ તો તમે સવારના બગસરા ગયા હતા અને આવીને અત્યારે કામ ઉપાડ્યું છે આ છે ને શિયાળો દિવસ ટૂંકો છે ને ઘડીકમાં વયો છે ઘર હોય ને ઘર ત્યાં ઝીણું ઝીણું કામ ઘણું હોય છે હમ એટલે છે ને હાથ હાથ જો કરા કામ થતું હોય ને તો સારું રહીએ તો આપણને આમ સારું રહે અને આપણને આમ કંઈક થોડુંક છે એમ લાગે છે એમ લાગે થોડુંક મજા આવે એમ તો સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી